आशा की किरण। ગમે એટલી ઊંચાઈ પછી અહંકાર નહીં રાખશો. ગજેન્દ્ર પાસે 10,000 હાથીની તાકાત હતી. એક દાડો હજારો આથળીઓ અને મદનિયાઓની સાથે સમુદ્રમાં સ્નાન કરી રહ્યો હોય, તળાવમાં, વિશાળ મોટા તળાવમાં સ્નાન કરી રહ્યો અને પાણીને ફેણમાં ભરી ભરી મોજમાં આથણી ઉપર અને મધ્યનો ઉડાડતો હોય, પણ એ જ વખતે ઝુંડે એના પગને પકડી લીધો. પણ ગજેન્દ્રને જરા ચિંતા નહોતી. મનમાં એમ હતું, ભલે ને પકડ્યો, હમણાં ઝાટકો મારીશ તો બહાર નીકળી, પણ ઝાટકે મારે મેળ ન પડ્યો. મનમાં થયું, હજારો રાણીઓ મદનિયાઓ છે, મને મદદ કરશે. પણ આથણીઓ મદનિયાઓ મદદ કરી, પણ ઝુંડના મુખ થકી જ્યારે મુક્ત ન થઈ શક્યું ત્યારે ક્વચિત પંચમ, ક્વચિત સપ્તમ, ક્યારેક 5, ક્યારેક 7 આથણીઓ મદનિયાઓ છોડીને જતા રહ્યા છે. એકલો ગજેન્દ્ર રહ્યો છે. યાદ રાખજો, ટાઈમે મદનિયાએ કામ નહીં લાગે, ટાઈમે હાથણી કામ નહીં લાગે, અને હાથણીને ટાઈમે હાથી કામ નહીં લાગે. બાપ, ટાઈમે કામ માત્ર ને માત્ર ભગવાન લાગશે. માટે ભગવાનનું ભજન કરવું, ભગવાનની આરાધના કરવી. आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.